ગુડ મોર્નિંગ ગાઈઝ, માતાજી જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી સ્વાગત છે આપણું નવા બ્લોગ સાથે. આ તો બહુ લેટ થઈ ગયું ગાઈઝ ઉઠવામાં. સોરી ગાઈઝ, બહુ લેટ થઈ ગયું છે જાગવામાં. આ તમે જોઈ શકો છો, 13 વાગી ગયા છે, 7:45. હવે તો ફટાફટ આપણું રેગ્યુલર કામ પતાવી લે. જય માતાજી. ફટાફટ રેગ્યુલર કામ પતાવીને પછી ફેરા થાય. કાંઈ તો જો નાસ્તો કરી લીધો, નાસ્તો કરીને આપણે થઈ ગયા કમ્પ્લીટ. મમ્મી હજી અહીંયા બીજા માટે નાસ્તો બનાવે છે, તો વ્લોગ ચાલુ છે. અને ઉપરથી ઓલી છોકરી હજી ઉઠી નથી, એ હજી ઉઠી છે. 8:30 થઈ ગયા બોલો, તો હજી ભાઈનો તો ખુલ્લું ને ઉઠી ગઈ લાગે, ડાઈ થઈ ગઈ. 8:30 વાગ્યામાં ઉઠી ગઈ એટલે તો હાલો આપણે ફટાફટ કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે ફટાફટ ભાગી ચોબે, બરાબર. નજર આપણે થઈ જાય ઓલરેડી લેટ જ થઈ ગયું છે, વધારે લેટ થઈ જાય. જો આવી ગંધારી એવી. ચાલો આપણે ફટાફટ ભાગી જોવી, બપોરે ભેગા થાય. હાલો ગાઈઝ, તો જો અત્યારે જાઉં છું ક્રિકેટ રમવા. તમે વિચારતા હશો ને કે આ ડાયરેક્ટ ક્યાંથી નાને ચાલુ કરી દીધું. તો આપણે હે ને આજે ઘરે ગયા નહોતા, બરોબર. આપણે અહીંયા ને અહીંયા હતા, આજે ઘરે જમવા ગયો નહોતો, સમજ્યા. હવે જાઉં સીધો રમવા. આપણી ગાડી રામપ્યારી આપણે કાઢી અને હવે જાય જ્યાં બેઠા હતા. ઘરે જમવા નહોતો ગયો હતો, કારણ કે ઘરે આવે એવું નહોતું કાંઈ આપણને, એટલે ઘરે નહોતો ગયો. સીધો અહીંયા જ જમી લીધું, નાયા નાયા જ હતો. અહીંથી હવે સીધા ક્રિકેટ રમવા જઈએ અમે, બરાબર. હમણાં બતાવું તમને ક્યાં રમવા જઈએ ને કોણ કોણ જાય નહીં. રાઈટ, તો આ ફૂલ તૈયારીમાં બધા આવી ગયા છે. ટીમ અમારી આજે અમારી બોલિંગ આવી ગઈ છે. ક્યાં બેટિંગ છે? ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. બેટિંગ આવી છે, બેટિંગ આવી. હાલો બેટિંગ કરી લે થોડી. ગાઈસ, જો ક્રિકેટ રમવા આવી ગયા હતી, પહેલી ઇનિંગ પતી ગઈ છે અમારી. આઈ એમ આવા નિહાલભાઈ, આઈ એમ. તો અમે 70 રન જીતવાનો ટાર્ગેટ આપ્યો છે, બરાબર. હાલ્યો નિહાલભાઈ, 70 રન જીતવાનો ટાર્ગેટ આપ્યો. અમે ફિલ્ડિંગમાં આવી ગયા છીએ, બરાબર. 3 વિકેટ તો પાડી ગઈ છે. આવ્યા જ્યારે તો કંઈક બતાવી ન શક્યો, એટલે હવે જો અમારા ધવલભાઈ બોલિંગમાં આવ્યા છે, એ બોલિંગ કરે છે અને આપણે અહીંયા ફિલ્ડિંગ કરી ઊભા ઊભા, બરાબર. હમણાં જે થાય તમને બતાવું. હેલો ગાઈસ, તો જો ઘરે આવી ગયો તો ક્રિકેટ રમીને, ક્રિકેટ આવીને ઘરે રમીને આપણે શું હે જમવામાં ઢોસા છે, ઢોસા. ચાલો હવે આપણે જમી લઈ, જમીન થોડીક વાર પછી ભેલા થાય. હેલો ગાઈસ, તો જો જમી લીધું છે, જમીન સીધો રૂમમાં આવી ગયો હમ. જ્યાં વિડીયો એડ કરીશ ને પછી ફટાફટ સુઈ જઈશ, કેમ કે વાગી ગયા છે 11 વાગી ગયા છે ગાઈસ. જમીન આવ્યો ઉપર શાંતિથી ઢોસો જમી લીધો, મજા આવી. આજે પ્લાન એવો થઈ ગયો કે બપોરે ભાવે એવું શાક હતું નહીં, કારખાને મેં કીધું જમી લઈશ, તો કારખાને એ જ હતું. ભાઈ ત્યાં દાળ ભાત થોડાક ખાઈ લીધા. મેં કીધું હાલો આપણું વહેલું કે અચાનક જવાનું નક્કી થઈ ગયું કે આવી રીતે જવાનું છે રમવા. મેં જ માંગી દીધો. મેં કીધું હાલો, ત્યાંથી કારખાનાવાળા હતા, ત્યાંથી વયા ગયા સીધા ત્યાં કારખાનેથી મેચ રમવા. મેચ રમી, એક જીતા અને એક તંદડે ટાઈ થયો. એટલે ટૂંકમાં એક ઈ જીતા ને એક અમે જીતા, એના જેવું થયું. ટાઈમાં એના જેવું જતું. થોડીક બાકાજીકી બોલી ગઈ હતી, પણ એક જીતા ને એક આયરા, એના જેવું. જાજો વિડીયો ઉતાર્યો નથી, કારણ કે વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળ્યો. અને આ મેચ રમવા ગયો ને મારું બૈરું ખારું થઈ ગયું મારી ઉપર. હાથમાં લાગ્યું છે ને રમવા જવો એમ કીધું, ખીજાની મને. એટલે મેં કીધું હશે જવા દો, હાલો ઢોસો ખવડાવી દઈશ તને. બસ એટલે ઢોસો ખવડાવી દીધો. દાંત કાઢે. તો આવું હતું ગાઈઝ, આજનો દિવસ આવી રીતે નીકળી ગયો છે. ક્રિકેટ રમ્યા અને ઘરે કારખાને કામ ને ઘરે આવ્યો નહોતો, એમાં ભાગાદોડીમાં નીકળી ગયો, બરાબર. ફટાફટ તમે એક જાવ કામ કરો એ બાને. ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં જઈ રીલ મૂકી છે કાલની, જોઈ આવો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. ચેનલને ફેમિલી મેમ્બરમાં સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો તમે, બરાબર. થોડોક સાથ સપોર્ટ આપો, ઓકે.
તો હાલો આજના બ્લોગનો એન્ડ કરી ફરી પાછા કાલે નવા બ્લોગ સાથે ભેગા થશું. બધાને જય માતાજી, જય રામનાથ, બાય બાય.